સુરતથી જૂનાગઢ લઈ જવાતા ઇંગ્લિશ દારૂ ભરેલી કાર ઝડપાઈ જવા પામી હતી। ભરૂચ એલસીબીએ પ્રતિન હોટલ પાસે આસોપાલવ હોટલ સામેથી ઝડપી પાડેલી કારમાં અઢળક દારૂ મળી આવ્યો હતો। કાર ડિક્કીમાંથી ઇંગ્લિશ દારૂના 1489 નંગ બોટલ કિંમત ₹7,20,000 નો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 10,38,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચ એલસીબી સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક સ્વિફ્ટ 4 વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ચાલક અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે થઈ વડોદરા તરફ જનાર છે તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પ્રતિન હોટલ પાસે આવેલ આસોપાલવ હોટલ સામે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ડિક્કીમાંથી વિદેશી દારૂની 1489 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 7,20,000 નો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 10,48,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતના સરભાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસિડેન્સીમાં રહેતો કાર ચાલક ચિરાગ રસિક સુદાણીની પોલીસે ધરપકડ કરી હતી, જેને ઇંગ્લિશ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મિત્ર રાકેશ સેખલિયાએ જણાવ્યું હતું કે સુરતના સંજય ચાવડા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે અને તે જૂનાગઢ સુધી ઇંગ્લિશ દારૂ પહોંચાડી આપવાના 10,000 ટીપ આપે છે તેવું કહેતા ચિરાગ સુદાણીએ હા કહેતા બુટલેગર સંજય ચાવડા રાજ હોટલ સુધી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર આપી ગયો હતો અને જે કાર આગળ રાકેશ સેખલિયા પાયલોટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું। પોલીસે સંજય ચાવડા અને રાકેશ સેખલિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। છેલ્લા 1.5 વર્ષથી ચાલતી હોટલ રિવેરા ગ્રીનનું બાંધકામ મંજૂરી વિનાનું। ગડખોલ પાટિયા પાસે આવેલી હોટલ રિવેરા ગ્રીનને બરોડા દ્વારા સીલ કરાઈ હતી। હોટલ દ્વારા બિનઅધિકૃત બાંધકામ અને મંજૂરી વિના હોવાનું બરોડાનું મંતવ્ય સામે આવી રહ્યું છે, જ્યારે આજ માર્ગ પર બનેલા કોમ્પ્લેક્સ અને નવી સાઇટ દ્વારા વરસાદી પાણીનો ટ્રાન્સફર કરવામાં આવેલા બાંધકામ શું મંજૂરી આપી છે? છેલ્લા 1.5 વર્ષથી ચાલતી હોટલ રિવેરા ગ્રીનનું બાંધકામ મંજૂરી વિનાનું। ગડખોલ પાટિયા પાસે આવેલી હોટલ રિવેરા ગ્રીનને બરોડા દ્વારા સીલ કરાઈ હતી। હોટલ દ્વારા બિનઅધિકૃત બાંધકામ અને મંજૂરી વિના હોવાનું બરોડાનું મંતવ્ય સામે આવી રહ્યું છે, જ્યારે આ જ માર્ગ પર બનેલા કોમ્પ્લેક્સ અને નવી સાઇટ દ્વારા વરસાદી પાણીનો ટ્રાન્સફર કરવામાં આવેલા બાંધકામ શું મંજૂરી આપી છે? જાહેર માર્ગ પર હોટલ આવેલ હોવા છતાં તંત્રને 1.5 વર્ષ બાદ ધ્યાને આવ્યું તેવા સવાલોએ ચર્ચા જગાવી છે। ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બરોડા દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 48 પર ગડખોલ પાટિયા પાસે આવેલી હોટલ રિવેરા ગ્રીનને બરોડાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે। હોટલના બાંધકામ માટે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કોઈ પણ જાતની પરવાનગી લેવામાં ન આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ હોટલ માલિકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને ખુલાસા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે। ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કાર્યવાહી કરી હોટલને સીલ મારી દેવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ જ માર્ગ પર અનેક નવી સાઇટ પણ આવેલ છે, તો જૂના બાંધકામ પણ હયાત છે, જેઓ દ્વારા રોડ સાઇડ પર આવેલા વરસાદી પાણીની નિકાલની કાંસ પર પાઇપ તેમજ બોક્સ ડ્રેન બનાવી સાઇડ ઊભી કરી છે। ત્યારે શું આ બાંધકામો અને મંજૂરી લેવામાં આવી છે તેવા સવાલો ચર્ચાનો વિષય બન્યો છે। જાહેર માર્ગ પર આવેલા બાંધકામ જો 1.5 વર્ષ બાદ બરોડાના ધ્યાને આવ્યું તો શું લોકોની ફરિયાદ કે પછી કોઈ અરજી બાદ જ બરોડા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે તેવા સવાલ ઊભા થયા છે। અંકલેશ્વરમાં બની રહેલા હાઈ રાઇઝ બિલ્ડિંગો મંજૂરી વગર કે પછી મંજૂરી સાથે ભૂકંપ અને ફ્લડ ઝોનમાં બની રહી હોવા છતાં બરોડા મૌન કેમ છે? ત્યારે કેટલાક બાંધકામો તો મંજૂરી મળી 5 માળની બાંધકામ 8 થી 10 માળનું પણ કરવામાં આવી રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।